શ્રી ગોવર્ધન નાથ કી જય. બીડા આરોગ ગાવાનું પદ લીધું છે શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી, શ્રી ઠાકોરજીની પ્રેરણાથી. પાન ખવાવત કર કર બીરી. યુગલ સ્વરૂપ બિરાજી રહ્યું છે શ્રી શ્યામાજુ પ્રભુને, શ્રી ઠાકોરજીને બીડા આરોગ આવી રહ્યા છે. અત્યંત પ્રેમમાં લીન છે સ્વામીજી, તત્સુખની ભાવના છે, સેવાની ભાવના છે. અને પ્રભુને પાન ખવાવત, પાન ખવડાવે છે. કર કર બીડી, બીડી આરોગ આવે છે. એક ટક વહે મોહન મુખ નિરખત, પલકન પરત અધીરી. એક ટકથી ટકટકી લગાવીને શ્રી શ્યામનું સુંદર શ્રીમુખ વદન કમલ નિહાળી રહ્યા છે. શ્યામાજુ પલક પણ પડતી નથી, આંખોમાંથી ઓજલ થવા નથી દેવા માંગતા. આ સુંદર સ્વરૂપને, આ સુંદર છબીને, સ્વામીજી રૂપને આંખોમાં ભરી લેવા માંગે છે. રૂપ માધુર્યમાં મુગ્ધ થઈ ગયા છે, એટલે એની આંખોમાંથી પલક પણ પડતી નથી. એક ટક નિહાળી રહ્યા છે. એક ટક વહે મોહન મુખ નિરખત, મોહનનું મુખ નિરખી રહ્યા છે. પલકન પરત અધીરી, પલક પણ પડતી નથી. સ્વામીજી પલક પણ પાડવા દેતા નથી, કેમ કે એ રૂપને આંખોમાં ભરી લેવા માંગે છે, મુગ્ધ થઈ ગયા છે. વિરલ મિલનની આ ક્ષણોને સંજોવી રાખવા માંગે છે, સાચવી રાખવા માંગે છે. એક પલક પડવાની દેરને પણ સ્વામીજી અહીંયા આજ્ઞા આપતા નથી. પલકને પરત અધીરી. એક ટકે શ્રી શ્યામ સુંદરના શ્રીમુખને, શ્રી શિંગારને, એ કોટી કંદર્પ લાવણ્યને શ્યામાજુ નિરખી રહ્યા છે. નિરખત પલકન પરત અધીરી. હસત નિહારત વદન શ્યામ કો, તનકી શુદ્ધ બિસરીરી. શ્રી ઠાકોરજી મંદ મંદ મુસ્કાઈ રહ્યા છે, અને મુસ્કાનના સુંદર મોતીને શ્રી સ્વામીજી નિહાળી રહ્યા છે. હસત નિહારત વદન શ્યામ કો, અને એ નિહાળતા નિહાળતા સ્વામીજી પોતાના તનની, પોતાના શ્રીઅંગની શુદ્ધ બિસરી જાય છે. શું તન્મયતા છે, શું લીનતા છે સ્વામીજી. પ્રિયતમની મનમોહક મુસ્કાન શ્યામાજુ માટે પરમાનંદ સ્ત્રોત સમાન છે. ભાવ વિભોરતાની સ્થિતિ બતાવી છે વૈષ્ણવો અહીંયા. તેની તનની, મનની શુદ્ધ વિસરાઈ જાય છે શ્રી શ્યામ સુંદરના હસતા વદનને નિહારીને. રસિક પ્રીતમ કે અંગ સંગ મિલ, છતિયા ભઈ અતિ સીરી. વાહ, ખૂબ સુંદર ભાવ છે. છતિયા ભઈ અતિ શીરી. રસિક પ્રીતમ કે અંગ સંગ મિલતે, શ્રી ઠાકોરજીની સાથે મળીને, અંગ સંગ મળીને સાનિધ્યનો ભાવ બતાવ્યો છે, નિકટતાનો ભાવ બતાવ્યો છે. શ્રી પ્રભુ સાથે, રસિક પ્રીતમ સાથે અંગ સંગ મળીને છતિયા ભઈ અતિ શીરી. શિરિયાની શીતલ, પરમ સંતોષ થાય છે સ્વામીજીને. શાંતિ, આનંદ, શીતલતાનો અનુભવ થાય છે. હૃદય મળવાથી વિરહ જનિત જલન શાંત થઈ જાય છે. આત્મા તૃપ્ત થઈ જાય છે. કોઈ ભૌતિક સુખની ભાવના નથી અહીંયા વૈષ્ણવો, કોઈ ભૌતિક, કોઈ લૌકિક સુખની ભાવના નથી. અંગ સંગ મિલી છત્યા ભઈ અતિશીરી, તેમની આત્મા તૃપ્ત થઈ જાય છે. પોતાના પ્રિયતમ સાથે આવી સુંદર સુંદર પળો વિતાવીને, એનું હસતું વદન જોઈને, એને પાન બીડા આરોગાવીને આત્મા પરમ સંતોષ મળે છે શ્રી સ્વામીજીને. કેટલી સુંદર કેલી કરે છે યુગલ સ્વરૂપ, એટલી સુંદર કેલી કરે છે. હસતા રમતા પ્રણય ગોષ્ઠી થાય છે. પ્રભુ હાથમાં બીડા લે છે ક્યારેક, અને સ્વામીજીના મુખ સુધી લઈ જાય છે, પણ ટીખળ કરવા માટે એમના મુખમાં પધરાવતા નથી, અને ફરીથી લઈ લે છે. અને આવી કેલી હસતા રમતા યુગલ સ્વરૂપ કરી રહ્યા છે, અને એમના દર્શન થઈ રહ્યા છે. બસ આ પદમાં એવું સુંદર બતાવ્યું છે. શૃંગાર રસથી પરિપૂર્ણ પદ છે. અત્યંત મધુર અને પ્રેમપૂર્ણ ક્ષણોનું વર્ણન કરતું આ પદ, અને એનો ભાવ આપણા દરેક વૈષ્ણવોના હૃદયમાં આરુદ્ર થાય એવી યુગલ ચરણોમાં કોટી કોટી પ્રાર્થના, વિનતી. શ્રી ગોવર્ધન નાથ કી જય.